વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ સમાચારો સાંભળવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। જાણવા મળ્યું છે કે દીપક રાજાણી જે જર્નાલિસ્ટ છે એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે શિક્ષકોની કાયમી ભરતી થવાની જ છે। શિક્ષણ મંત્રી પણ અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે। લગભગ 8 થી 10,000 જગ્યા માટે ભરતીની વાત ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે, પરંતુ આચારસંહિતા આવી જતાં ભરતીની કાર્યવાહી અટકી છે। 4 જૂન પછી આચારસંહિતા ઉઠી ગયા બાદ રાજ્ય સરકાર ભરતીની જાહેરાત કરે તેવી સંભાવના છે। તો એવું કહેવા માગે છે કે ટોટલ 8 થી 10,000 એટલે કે ધોરણ 1 થી 8, 9, 10, 11, 12 ટોટલ બધા જ ધોરણની ભેગી થઈને 8 થી 10,000 અને પહેલાં 1 થી 8માં 2750 જેટલી ભરતી બાકી છે। તો એ 2750માં થોડીક જગ્યા વધારીને 4,000 જેવી ભરતી કરવામાં આવશે। એ જ રીતના 9-10માં પણ 3-4 હજારની ભરતી કરવામાં આવે એવી સંભાવના રહેલી છે, જ્યારે 11-12માં સાવ ઓછી ભરતી થવાની સંભાવના છે। આપણે એવું કહી શકાય કે જ્ઞાન સહાયક માધ્યમિકમાં ટોટલ 6,000 જેટલી ભરતી સરકાર દ્વારા કરવામાં આવી હતી। એમાં સૌથી વધારે જ્ઞાન સહાયક ગણિત વિજ્ઞાન વિષયમાં 2,032 જેટલી ભરતી કરવામાં આવી હતી। એના પછી અંગ્રેજી વિષયમાં 1,307ની ભરતી કરવામાં આવી હતી, ગુજરાતીમાં 791, સામાજિક વિજ્ઞાનમાં 1,261। તો આપણે કહી શકાય કે ઉપરની મુજબની જગ્યાઓ જ્ઞાન સહાયકમાં ભરેલી છે, તો આ જગ્યાઓ તો ખાલી જ છે। તેમજ આજે જ 31/5ના દિવસે મોટાભાગના શિક્ષકો કે જે રિટાયર્ડ થાય છે તો એની જગ્યાઓ પણ ખાલી રહેશે। તો મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે, એક અંદાજ પ્રમાણે 30 થી 35,000 જગ્યા ખાલી છે। તો હવે સરકાર દ્વારા કેટલી ભરતી કરવામાં આવે છે એ જોવાનું રહ્યું। ત્યારબાદ ટાટ સેકન્ડરી પરીક્ષા કે જે દ્વિતીય સ્તરની મૌખિક જે લેખિત પરીક્ષા લેવાની હતી, એમાંથી 200 ગુણમાંથી 140 ગુણ એવા 5,639 ઉમેદવારો છે દરેકમાં। એટલે કે આ જે ઉમેદવારો છે એમના ચાન્સ ક્યાંક ને ક્યાંક વધારે જો ભરતી કરવામાં આવે 4 થી 5,000ને તો તેમના રહેલા છે। તેમજ ટેટ 2 પરિણામની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનનું ખૂબ જ ઊંચું પરિણામ આવ્યું હતું, પરંતુ ગણિત વિજ્ઞાનમાં આપણે એવું કહી શકાય કે જેનો સ્કોર 115થી કે 120 આજુબાજુ છે અને જેનું મેરિટ 70થી ઉપર એટલે કે 72, 73, 74, 75 એમના ચાન્સ ક્યાંક ને ક્યાંક વધારે રહેશે। તેમજ ગણિત વિજ્ઞાનની ભરતી કેટલી કરવામાં આવે, આ વખતે ગણિત વિજ્ઞાન વિષયમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, તેમજ એમના મેરિટ પણ ઊંચું છે। બીજા ધારો કે ભાષા છે, સામાજિક વિજ્ઞાન છે, એ બધા વિષયો કરતાં ગણિત વિજ્ઞાનના માર્ક્સ પણ સારા છે, તેમજ ઉમેદવારો પણ ઘણી બધી પરીક્ષા આપી છે। પરિણામે ગણિત વિજ્ઞાનનું મેરિટ ઊંચું રહેશે બીજા સબ્જેક્ટ કરતાં। એટલે કહી શકાય કે હવે મેરિટ કઈ રીતના ગણતરી થશે, આપણે એવું કહી શકાય કે સ્પેશિયલ ટેટ છે એમાં ફક્ત પરીક્ષાના આધારે જ મેરિટની ગણતરી કરવામાં આવી। એમાં બીએસસી છે, એમએસસી છે, કોઈ પણ ડિગ્રી છે, બીએડ છે, એમએડ છે, એ કોઈ પણ પરીક્ષાના માર્ક્સ કાઉન્ટ કરવામાં આવ્યા નથી। તો હવે સરકાર દ્વારા જ્યારે આચારસંહિતા એટલે કે 4 જૂન પછી જો ભરતીની જાહેરાત કરવામાં આવે તો એ જ રીતે લગભગ કે ટેટ 2 અથવા ટાટ પરીક્ષાના આધારે જ એમની ભરતી કરવામાં આવશે। એટલે ટૂંક સમયમાં 8 થી 10,000 જેવી ભરતી થવાની ફૂલ શક્યતાઓ રહેલી છે।